શું તમે એવું મંદિર જોયું છે જ્યાં 1000 વર્ષ કરતા બી જૂનું હોય અને સાથે સાથે ભક્તો સૌથી વધારે એ મંદિરમાં તેલ ચડાવતા હોય? તો આજે હું તમને બતાવવાનો છું એક એવું મંદિર જ્યાં ભક્તો તેલ ચડાવે છે અને આ 1000 વર્ષ કરતા બી વધારે જૂનું આ મંદિર છે. તો હું આવી ગયો છું ડભોડા. ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે હનુમાન દાદાને સૌથી વધારે તેલ ચડાવવામાં આવે છે. આ ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં આ મંદિર આવેલું છે અને મંદિરના ઇતિહાસની વાત કરું તો 1000 વર્ષ કરતાં બી જૂનું આ મંદિર છે. મુગલોના શાસન દરમિયાન અલાઉદ્દીન ખિલજીએ ચઢાઈ કરી હતી ત્યારે પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો અને તે સમયે એ જગ્યા ઉપર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું અને જંગલ હોવાના કારણે ગોવાળો અહીંયા ગાયો ચરાવવા આવતા હતા. ત્યારે એક ટીલડી ગાયે એક જગ્યાએ નમન કરતી હતી. આ વાત ગામ લોકોને અને રાજાને ખબર પડી ત્યારે ખોદકામ ચાલુ કર્યું હતું અને ત્યારે હનુમાન દાદાની મૂર્તિ મળી હતી. પછી અહીંયા મોટો યજ્ઞ કરીને મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. સૌથી વધારે શનિવાર, રવિવાર, મંગળવાર અને હનુમાન જયંતિના દિવસે તમને ભીડ વધારે જોવા મળે છે. અને બસ આવા જ વિડીયો જોવા હોય તો મને આરપી અમદાવાદીને ફોલો કરી દેજો અને આ વિડીયો ગમે હોય તો કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં અને તમે ડભોડા આવ્યા છો કે નહીં એ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં.